છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા બોડેલીના અલીગઢ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું છે, જેમાં તેમણે માફી માંગવાની પણ માંગ કરી છે। બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરાયેલા નિવેદનના વિરોધમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો કાળી પટ્ટી ધારણ કરી રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, મહામંત્રી પુષ્કર પટેલ, બોડેલી ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ નીલ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ તુષાર પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યકરોએ ખડગે માફી માંગે જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓની જન્મભૂમિ છે અને ગુજરાતીઓને અપમાનિત કરવું એ રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડવા સમાન છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ, નહીતર ભાજપ દ્વારા આવા વિરોધ કાર્યક્રમો આગળ પણ ચાલુ રાખવામાં આવશે। ખડગેજીએ કેરળની એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને ગુજરાતને અપમાન થાય, ગુજરાતના લોકોને મૂર્ખ અને અભન કહ્યા। એ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ એમને કર્યું છે। હર હંમેશ કોંગ્રેસ ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખી અને હંમેશા અન્યાય કરતી આવી છે અને ગુજરાતના જે પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ એમનું પણ એમને વારંવાર અપમાન કર્યું છે। આજે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાંથી છે, ત્યારે કોંગ્રેસને આ ગુજરાત પ્રત્યે જે એમની માનસિકતા છે, ગુજરાતના લોકોને જે બદનામ કરવાની માનસિકતા છે, એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે છતી કરી છે। એના વિરોધ પ્રદર્શનમાં આજે અહીંયા બોડેલી મુકામે અમે બધા એકત્રિત થયા છે અને વિરોધ નોંધાવીએ છીએ।